માધુપુરા સટ્ટાકાંડને લઈને હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। પોલીસ દ્વારા અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો રેડ કોર્નર નોટિસના આધારે એસએમસીના એસપીએ કાર્યવાહી કરી। એસપી નિર્લિપ્ત રાયે કરી દુબઈ જઈ બુકી દીપક ઠક્કરની ધરપકડ। માધુપુરા સટ્ટાકાંડમાં સંડોવણી બહાર આવ્યા બાદ દીપક ઠક્કર ભાગ્યો હતો વિદેશ। ત્યારે દીપક ઠક્કર 5.5 મહિનાથી દુબઈની જેલમાં બંધ હતો। દુબઈની પોલીસ સાથે સંકલન કરી કોર્ટે આરોપીને ભારત મોકલવાની પરવાનગી આપી। અલગ અલગ એજન્સી સાથે સંકલન બાદ મોડી રાત્રે દીપકને ગુજરાત લાવવામાં આવ્યો છે। પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે। માધુપુરા સટ્ટાકાંડમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી। અલગ અલગ એજન્સી સાથે સંકલન બાદ દીપકને અત્યારે ગુજરાત લાવવામાં આવ્યો છે। ત્યારે આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા જોડાઈ ગયા છે। જે વિશાલ, માધુપુરા સટ્ટાકાંડને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દીપકને અત્યારે ગુજરાત લાવવામાં આવ્યો છે, શું છે વધુ માહિતી? ચોક્કસ જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે ત્યારે આ સમગ્ર મહત્વપૂર્ણ બાબત એ છે કે દીપક ઠક્કર કે જે મૂળ બનાસકાંઠાનો છે અને ડીસા તાલુકા બાબર ગામનો જ રહેવાસી છે, આ જે સમગ્ર મામલો છે તે જોડાયેલો છે માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડની કાર્યવાહી સાથે। કારણ કે જે રીતે માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડની અંદર કરોડો રૂપિયાનો જે હવાલાકાંડ સામે આવ્યું હતું તેની અંદર અત્યારે હાલમાં એસએમસી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલ એ ડીજીપી પાસે પરમિશન લીધી હતી, જેની અંદર વિકાસ સહાય દ્વારા પરમિશન આપવામાં આવી અને દીપક ઠક્કર કે જે છેલ્લા 5 મહિનાથી વધારે સમયથી માધુપુરા જે સટ્ટાકાંડનો જે મુખ્ય સૂત્રધાર કહેવામાં આવે છે તે દુબઈમાં છુપાયેલો હતો તેવી માહિતી મળી હતી। તેના આધારે જ જ્યારે કાયદાકીય તપાસ હાથ ધરવામાં આવી ત્યારે ખબર પડી કે દીપક ઠક્કર એ દુબઈની જેલમાં બંધ હતો। છેલ્લા 5.5 મહિનાથી તે દુબઈની જેલમાં બંધ હતો। ત્યારે અત્યારે જે ગુજરાત પોલીસ છે તેના દ્વારા રેડ કોર્નર નોટિસ ઇન્ટરપોલના માધ્યમથી શરૂ કરવામાં આવી અને રેડ કોર્નર નોટિસ શરૂ કર્યા પછી આ સમગ્ર મામલાને લઈને એસએમસીના જે વડા છે નિર્લિપ્ત રાય તે અને તેમની સાથે ડીવાયએસપી અને પીઆઈ સહિતની 3 લોકોની ટીમ દુબઈ પહોંચી હતી અને દુબઈમાં તે લોકોએ પ્રત્યાર્પણ સંધિ દુબઈ સાથે કરી અને ત્યારબાદ કોર્ટમાં ટ્રાન્ઝિટ વોરંટથી દીપક ઠક્કરને અમદાવાદ એટલે કે એસએમસીમાં લાવવાની કાર્યવાહી હાથ ધરી છે। માધુપુરાનું ક્રિકેટ સટ્ટાકાંડ કે જે કરોડો રૂપિયાનું સટ્ટાકાંડ હતું, લગભગ 10,000 કરોડથી વધારેનું સટ્ટાકાંડ કે જેની અંદર અનેક અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓનો પણ ભોગ લેવામાં આવ્યો છે। ત્યારે મહત્વપૂર્ણ બાબત એ છે કે આ સમગ્ર બાબતને લઈને અત્યારે હાલમાં એક મોટી સફળતા એસએમસીને હાથ લાગી છે। જે રીતે માધુપુરા સટ્ટાકાંડની વાત કરવામાં આવે તો જે તે સમયે આ સટ્ટાકાંડની અંદર અમદાવાદના પીસીબી પીઆઈ તરલ ભટ્ટની પણ સંડોવણી સામે આવી હતી અને તેને લઈને તેમને અત્યારે હાલમાં ક્યાંક જેલની અંદર તે સજા કાપી રહ્યા છે અને સાથે જ ક્યાંક તેમની સામે પૂછપરછની કાર્યવાહીનો દોર પણ શરૂ છે। મહત્વપૂર્ણ વાત એ છે કે દીપક ઠક્કર જેને મોડી રાત્રે ગુજરાત લાવવામાં આવ્યો છે અને તેની હકીકત બહાર આવતા અત્યારે હાલમાં ભારત પરત લાવવા માટેની સ્ટેટ મોનિટરિંગ સેલ નિર્લિપ્ત રાય દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દીપક ઠક્કર 5 મહિનાથી દુબઈની જેલમાં બંધ હતો, પરંતુ હાલ ગુજરાત પોલીસે તેનો હવાલો લઈ લીધો છે અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તેની ધરપકડ કરી અને તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। કહેવામાં આવે છે કે દીપક ઠક્કર જ્યારે આ સમગ્ર મામલે સંડોવાયેલો હતો ત્યારે એક જ સમયની અંદર 2 લાખથી વધારે લોકો આ સટ્ટા બેટિંગના કાંડમાં એક્ટિવ હોય તેવી હકીકતો સામે આવી હતી। આ દરમિયાનમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દુબઈ સાથે ચર્ચા કરી અને સમગ્ર મામલાને લઈને તેની અત્યારે હાલમાં ઝડપી લીધી છે અને આગળની તપાસ હાથ ધરી છે। શનિવારે તેને પોતાના સ્વદેશ લાવવામાં આવ્યો છે અને ત્યારબાદ હવે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ તમામ બાબતોને લઈને તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ એપ્લિકેશન પર જે રીતે અત્યારે હાલમાં જોવા જઈએ તો દીપક દુબઈમાં બેસીને સટ્ટાકાંડનું કામકાજ તો ઓપરેટ કરતો જ હતો, પણ ત્યારબાદ હવાલાથી રૂપિયા દુબઈ પહોંચાડતો પણ હતો તેવી હકીકત પણ સામે આવી છે અને એપ્લિકેશનમાં લાખો લોકો એક્ટિવ હતા અને તેને લઈને જ આ તમામ હકીકતો અને પુરાવા ભેગા કરી અને ત્યારબાદ નિર્લિપ્ત રાય અને તેના ટીમ દ્વારા દીપક ઠક્કરને દુબઈથી ટ્રાન્ઝિટ વોરંટથી પોલીસ પાસેથી તેનો હવાલો મેળવવામાં આવશે, પ્રત્યાર્પણ સંધિ કરી અને ત્યારબાદ તેને અત્યારે હાલમાં સ્વદેશ એટલે કે ભારત ખાતે લાવવામાં આવ્યો છે। હવે તેની સામે પૂછપરછની કાર્યવાહી શરૂ થશે અને તેની સાથે જ મહત્વની વાત એ છે કે દીપક ઠક્કર એ એક મહત્વનું પાસું છે સટ્ટા બેટિંગ કાંડનું અને જે રીતે આ મહાદેવ સટ્ટા બેટિંગ કાંડ સામે આવ્યું હતું તેની અંદર અનેક પોલીસ અધિકારીઓની સંડોવણી થઈ હતી અને જે તે સમયે આરોપના કારણે કેટલાક પોલીસ કર્મચારીઓની ઉચ્ચ અધિકારીઓ દ્વારા બદલી અને ક્યાંક સસ્પેન્શન પણ જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારે હવે જોવાનું રહે છે કે દીપક ઠક્કરની પૂછપરછ દરમિયાન શું હકીકતો બહાર આવે છે, દીપક ઠક્કર કોની સાથે સંડોવાયેલો હતો, કયા અધિકારી સાથે કેવી રીતે તેનું સંકલન હતું અને કેવી રીતના તેના વ્યવહારો હતા, તે તમામ હકીકતો તપાસ દરમિયાન બહાર આવશે। વાત કરીએ તો તરલ ભટ્ટ અમદાવાદમાં પીસીબી પીઆઈ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે
આ માધુપુરા વિસ્તારની અંદર 2300 કરોડની વધુનું આ સટ્ટા બેટિંગ કૌભાંડ ટ્રેડિંગનું મોટું નેટવર્ક ઝડપાયું હતું અને સાથે જ માધુપુરામાં ઝડપાયેલું આ સટ્ટા બેટિંગનું નેટવર્ક કે જેમાં ક્રિકેટ સટ્ટા બેટિંગના તાર છેક વિદેશ સુધી એટલે દુબઈ અને અલગ અલગ બીજા દેશોની અંદર જોડાયેલા હોવાની હકીકત બહાર આવી હતી. જે બાદ માધુપુરા સટ્ટા બેટિંગ કાંડની અંદર કેટલાક આરોપીઓ ભારત છોડી અને દુબઈ ભાગી ગયા હતા. તેમાંનો દીપક ઠક્કર પણ એક હતો. તેની અંદર અત્યારે હાલમાં આ સમગ્ર બાબતે કેસમાં 111 આરોપીઓની ઓળખ થઈ ગઈ હતી, જેમાંથી 35 થી વધુ ઝડપી લેવામાં આવ્યા છે અને 76 આરોપીઓ હજુ પણ ફરાર છે તેવી હકીકત સામે આવી છે. તેમાંથી જ એક આરોપી પાર્થ દોશી અમૃતસરથી ઝડપાયો હતો અને પાર્થ દોશી દુબઈથી પંજાબમાં અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થતા જ તેને એસએમસીએ ઝડપી પાડ્યો હતો. સટ્ટાની મોટી કાર્યવાહી એટલે કહી શકાય, કારણ કે જે રીતે હાલમાં સટ્ટા માટે સુપર આઈડી આપનાર મુખ્ય સત્તાધાર પાર્થ હતો તેને પણ ઝડપી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ આજે દીપક ઠક્કરના ઝડપાયા પછી હવે આ સમગ્ર મામલાને લઈને મોટો વળાંક આવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે, કારણ કે આગામી સમયની અંદર વધુ પોલીસ કર્મચારીઓના નામ અથવા તો તેમના રોલ બહાર નીકળે તેવી શક્યતાઓ હાલ વ્યક્ત થઈ રહી છે. એટલે કહી શકાય કે નિરાલી જે રીતે અત્યારે હાલમાં દીપક ઠક્કરની ધરપકડ કરી અને તેને દુબઈથી પ્રત્યાર્પણ સંધિથી ભારતમાં લાવવામાં આવ્યો છે અને તેની હવે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ સટ્ટા બેટિંગ કાંડ ના માત્ર 2300 કરોડ પૂરતું સીમિત રહી છે, પરંતુ તેની અંદર અનેક મોટા માથાઓ પણ સંડોવાયેલા બહાર નીકળશે અને તેની રકમ પણ મોટી થાય તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. જી ચોક્કસ વિશાલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો હજુ પણ અનેક નામો બહાર આવશે તેવી વિગતો અત્યારે સામે આવે છે. માધુપુરા સટ્ટા કાંડને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી અને દીપક ઠક્કરની ધરપકડ કરવામાં આવે છે. આ સમગ્ર મામલાને લઈને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવે છે.